આવશે સુકૃતનો બંધાવ ચાલુ થાય છે. ભૂમિ એસા સંબમ ગરિહા ભૂમિ અકરણ નિયમો બહુમયમ મમેયંતિ ઈચ્છાની અનુસર ઈચ્છાની ઈચ્છા એમાં ઈચ્છા મોહ છે. હા મને તો હું રોજ બોલું એટલે મને યાદ આવે ને રોજ બોલો ઈચ્છા મોહ છે. આપણે પહેલાં હું બોલીએ છીએ ને નમસ્તુ બોલતા પહેલાં ઈચ્છા મોહ છે નમો કમાસ એટલે ઈચ્છા મોહ છે. અમે એક ભૂલ ઈચ્છા મોહ શક્તિ એમાં રસોઈ છે. અયંતાણમ ભગવંતાણમ ગુણમ કલ્યાણમુક્તાણંતિ આ 11મી કથા. આટલી ગાથા ભૌમે એસા સંબમ કર્યું ચાલુ ભૌમે એસા સંબમ ગરિહા ભૌમે અકરણ નિયમો બહુમયમ મમે અંતિ છમ અનુસત્તિ હરિહંતાણમ ભગવંતાણમ ગુરુણમ કલ્યાણમિત્તાણંતિ. એટલે કે મારી દુષ્કૃત ગ્રહા સમ્યક પ્રકારે એટલે કે ભાવથી ખાઓ. ભૌમે એસા સંબમ કર્યા મેં આગળ જે દુષ્કૃત ગ્રહા કરી એ સમ્યક પ્રકારે એટલે કે ભાવથી ખાઓ. એટલે આપણે ખાલી બોલવા પૂરતું નહીં, તમારે ભાવથી બરાબર અંતરથી કરવાની છે. પછી હોમે અકર્ણ નિયમો ફરી એવું પાપ નહીં કરવાનો મારે નિયમ હો. હોમે અકર્ણ નિયમો એટલે આ જે કર્યું હવે મારે ન કરવું, હવે બીજી વાર નથી કરવું. જે પાપો મેં કર્યા છે એવા મારે બીજી વાર હવે કરવા નથી. બહુમયમ મમે અંતિ આ બંને બાબત ઈચ્છામાં 69 મને બહુ ઇષ્ટ છે. ઈચ્છામાં એટલે મને ઇષ્ટ છે 69. આ બંને બાબત એટલે શું કરું, આગળ જે દુષ્કૃત એ તો ગ્રહ કરી પણ હવે પછી નવું મારે પાપ કરવું નથી. એવું મારે એવા બનવું છે. મારે એવો સ્વભાવ મારે એવો બનાવવો છે કે એકવાર બધે કોઈનું મેં દિલ દુખાય પણ હવે માફી તો માંગી પણ હવે બીજી વાર એનું દિલ મારે દુખાવું જ નથી. એનું કે કોઈનું પણ એને બીજી વાર થવું નથી. હા એકને એક ભૂલ મારે બીજી વાર નથી કરવી. હા બસ આ વાત, આ મેઇન વાત છે. આ બંને બાબત મને બહુ ઇષ્ટ છે. અને શું કીધું, આથી હું અરિહંત ભગવંતોની એટલે અરિહંત ભગવંતાણમ આથી હું અરિહંતાણમ ભગવંતાણમ અરિહંત ભગવંતોની તથા ગુરુણમ કલ્યાણમ યુક્તાનંતિ એટલે તથા અને ગુરુઓની એટલે કલ્યાણ મિત્ર એવા ગુરુઓની હિત શિક્ષાને ઈચ્છું છું. હિત શિક્ષાને ઈચ્છું છું એટલે ગુરુ ભગવંત આપણે જે હિત શિક્ષા આપે છે આપણા કલ્યાણ માટે જ આપે છે.
અને એ પણ હરિ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ આપીશ, બરાબર. એટલે ગુરુ ભગવાનને કલ્યાણ મિત્ર કીધા છે, આપણા કલ્યાણ મિત્ર, બરાબર. તો જો હવે એમાં શું કીધું છે, હવે આમાં આપણે જોઈએ ગુરુમાં જે આમાં ભાવના કીધી છે, વિવેચન કર્યું છે. શું કહ્યું છે? મારી આ દુષ્કૃત ગરહા એકદમ સાચી બને તે માટે હું જણાવીશ કે મારી આ પાપ નિંદા પશ્ચાતાપના તીવ્ર ભાવ સહિત થાઓ. વળી હવે હું કદી પાપ કરું જ નહીં એવી મારામાં શક્તિ પેદા થાઓ. મારે હવે આવી જ સિદ્ધિ જોઈએ છે, એ માટે મને અર્યંત ભગવંતોની અને મારા કલ્યાણ મિત્ર ગુરુદેવની હિત શિક્ષા સતત મળતી રહે તેવી મારી અપેક્ષા છે. જે આપણે એકદમ વિવેચન બરાબર ખોલ્યું છે, એટલે હું બંને ચોપડી આમાં શબ્દનો અર્થ આપણે જોયો અને આમાં આખો ભાવ ખોલ્યો છે. હવે શું કીધું છે આગળ? એના પછી હોમે એહિમ સંજોગો મને અર્યંત આદિનો ઉચિત યોગ થાવ. સંજોગો એટલે સંજોગ, જોગ એટલે મળવું, અને સંજોગ એવા મને સંયોગો અનુકૂળ એવા મને પ્રાપ્ત થાવ. કેવા? મને અરિહંત આદિનો એટલે કે પાંચે પરમેષ્ઠીનો મને યોગ્ય સંયોગ આવો. પછી હોમે એસા સુપથણા, મારી આ પ્રાર્થના. સુપથણા એટલે સારી રીતે કરેલી પ્રાર્થના, પથણા એટલે પ્રાર્થના. હોમે એસા સુપથણા, મારી આ પ્રાર્થના સફળ થાવ. હોમે ઇત્ત બહુમાનો, આ પ્રાર્થના વિશે મને બહુમાન થાવ. હોમે યો મુખ બિયંતી, અને આમાં મુખ લખે છે, મુખને મુખ એટલે મોક્ષ માટે જ છે. આ પ્રાર્થનાથી મને મોક્ષના બીજ રૂપ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાવો. મોક્ષ તો બીજ રૂપ એટલે કે બોધિ બીજ, એને બોધિ બીજ કહેવાય. હોમે ઇત્થ બહુમાનો, મને આના પર બહુમાન થાવ. આ પ્રાર્થના વિશે મને બહુમાન થાવ, અને આ પ્રાર્થનાથી મને મોક્ષના બીજ રૂપ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાવ. એટલે મોક્ષનું બીજ એક વખત જ્યારે વવાઈ જાય એટલે સંકેત આપણને એ શીખે કે આપણને એવા સારા બધા સાધનો મળે, સારું મન મળે, શુભ વિચારો કરે એવું મન મળે. અને આ બધા જેવું આપણું ધર્મનગરી છે, સૂર્યપુર નગરી, કે આપણને રોજે રોજ સાધુ ભગવાનનો રોજ આપણને જોગ મળે છે. તો આવું સારા બધા સંજોગો એવા મળે કે જલ્દી મને સંકેતની પ્રાપ્તિ થાય. એટલે આ બધા બોધિ બીજ કહેવાય. આ બધા એવા સંજોગો છે ને, આ બધા બોધિ બીજમાં પણ સહાય. આ સંજોગ કલાક 2 કલાક બદલી જાય ના, પણ ઘરે આપણે આખો દિવસ ચિંતન કરવાનું છે. હા, એ પછી થોડી મહેનત તો આપણે કરવી જ પડશે. કારણ કે ગુરુ ભગવાન તો આપણને સહાય તો કરે છે, પણ પછી ક્યાં સુધી? પછી આપણે ખોટા નિમિત્તમાં જતા રહીએ છીએ. જો સારા નિમિત્તમાં રહો ને, જો તમે અહીંયા બેસો છો તો આપણે સારા વિચાર જ આવે છે, નિરાશ્રમ બી સારા વિચાર જ આવે છે, ઉપાસના બી સારા વિચાર આવે છે. પણ પછી આપણે ખરાબ નિમિત્તમાં આપણે જે છે તો ભૂલ આપણી છે. તો આપણે ખરાબ નિમિત્તમાં બી હવે શું કરવાનું? હવે આપણે ચિંતન કરવાનું. ભલે નિમિત્તમાં ખરાબમાં બેઠા હોય તો પણ હવે અંદર ચિંતન સારું રાખવાનું. તો આપણે એમ જ માનવાનું કે હું ઉપાશ્રયમાં જ બેઠો છું, એવી રીતે આખો દિવસ કાઢવાનો, તો ફરક પડશે. તો આ બુદ્ધિબીજની અસર થશે ને તો આપણે સંકેત જલ્દી નજીક આવશે. આવ્યો તો સારી વાત, અને ના આવ્યો તો ફરીથી આવી જશે. હવે આપણે આવી કે નથી આવતો ભગવાન જાણે, એ તો કેવડી જ કહી શકે કે આપણામાં સંકેત છે કે નથી, એ તો કેવડી કહે. પણ આપણે પેલા બધા જે લક્ષણો જોયા એ પ્રમાણે એમાં તો જોવાનું, એમાં મારામાં કેટલો સુધારો છે, આપણી વાતચીતમાં શું ફરક પડ્યો, લોકો સાથે આપણો વ્યવહાર કેવો છે, એ બધું જોવાનું. અને એનું બેરોમીટર, આપણો કસાઈ કેટલો ઘટ્યો, એ જેનું બેરોમીટર. તો શું કીધું છે આગળ? આ માટે મને તે કૃપાળુઓનું સતત સાનિધ્ય મળી રહ્યો. ગુરુણમ કલ્યાણ મિત્ર, જે હોમે એ હિમ સંજોગો, એવા મને સંજોગો મળી રહ્યો. હોમે એસા સુપથણા, તેમના સતત સાનિધ્યની મારી આ પ્રાર્થના એકદમ સાચી પ્રાર્થના બની રહ્યો. હોમે ઇત્થ બહુમાનો, આ પ્રાર્થના મને ખૂબ જ વહાલી બની રહ્યો. આ પ્રાર્થના મારા આત્મામાં મોક્ષ પામવાના ફળનું બીજ બની રહ્યો. આવીને આ મુખ બિયંતી એટલે મોક્ષનું બીજ, મોક્ષ પામવાના ફળનું બીજ બની રહ્યો. જેવું મને આ અર્યંત ભગવાન, હવે આગળ શું કીધું છે? હોમે અહમ સેવારીએ સિયા, એસુ અહમ સેવારીએ સિયા, આણારીએ સિયા, પડીબત્તી જુતે સિયા, નિરૈયાર પારગે સિયા. કે જેવું મને આ અર્યંત ભગવંત અને કલ્યાણ મિત્ર ગુરુદેવનું સાનિધ્ય મળી જશે કે હું તેમની અદ્ભુત સેવાને યોગ્ય બનવા માટે તૈયાર થઈશ. તેમની આજ્ઞાઓને ભરપૂર ભક્તિથી જીવવાનું સુપાત્ર બની. એટલે જો આપણે સુપાત્રમાં બનવાનું છે, એટલે આપણે ભગવાન પાસે યોગ્યતા અને પાત્રતા બંને માંગવાનું છે. યોગ્યતા એટલે કે ભવ્ય જીવ જ મોક્ષે જાય, તો આ યોગ્યતા થઈ. પણ હવે પાત્રતા, હવે આપણે આપણી પાત્રતાને કેળવવાની છે,
જેમ રોટલી બનાવવા માટે લોટને કેળવવો પડે એટલે આપણી પાત્રતાને એટલે આપણી પાત્રતાને વિકસાવવાની છે. જેમ કે એક નાની વાટકી લો તો એમાં નાની વાટકીમાં એટલું જ પાણી વરસાદનું આવશે અને એક મોટું તપેલું લો તો એટલું તપેલું ભરીને વરસાદનું પાણી આવશે. તો એ પાત્રતા વધી અને પેલો મોટો કથરોટ મૂક્યો બહાર તો કેટલું બધું પાણી અંદર આવશે. પાણી તો વરસાદ તો એક જ સરખું પડે બધે. તમારું જેવું પાત્ર હશે એટલો વરસાદ અંદર આવશે. એવું આપણું પાત્ર આપણે આપણું હૃદય એવું વિશાળ બનાવવાનું છે અને જગતના બધા જીવોને સમાઈ દેવાનું. એવી પાત્રતા આપણે ખીલવવાની છે. અને આપણે શું કરીએ છીએ, પાત્ર તો મોટું બનાવી દઈએ છીએ આપણું, પણ આપણે પાત્રને ઊંધું મૂકી દઈએ છીએ. કાળું પાડે બસ અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. ઊંધું બને કે કાળું પાડીએ કાળા થઈ જાય કાળું હવે પાડી ઊંધું મૂકવાથી શું થાય, વરસાદ તો જબરજસ્ત પડે. એટલે પ્રભુની વાણી, પ્રભુ તો મન મૂકીને વરસે જ છે. વરસાદ રૂપી પાણી એ તો મન મૂકીને વરસે, પણ આપણે આપણું પાત્ર ઊંધું કરીને બેઠા છીએ. એટલે આપણી પ્રભુની વાણી ઝીલતા જ નથી. બરાબર આપણા પાત્રમાં કેવી રીતે જશે? એ પાત્રને પહેલાં સીધું કરવાનું. એ સીધું કરવું એ જ બોધિબીજ. આ બોધિબીજની જે વાત કરીને એ સીધું કરવું, પાત્રને સીધું કરવાનું. બરાબર. તો મોક્ષ પામવાના ફળનું બીજ બની રહ્યો. જેવું મને અરવિંદ ભગવાનના કલ્યાણ મિત્ર ગુરુનું સાનિધ્ય મળી જશે કે હું તેમની અદ્ભુત સેવાને યોગ્ય બનવા માટે તૈયાર થઈશ, તેમની આજ્ઞાઓને ભરપૂર ભક્તિથી જીવવાનું સુપાત્ર બનીશ અને પછી તેમની આજ્ઞાઓને કોઈ પણ અતિચાર વિના સેવીને નિરયાર પારગે સિયા. નિરયાર એટલે નિરતિચાર. નિરતિચાર એટલે કે નિર અતિચાર, અતિચાર લગાડ્યા વગર એવું શુદ્ધ રીતે પાડીશ અને એ અતિચાર વિના સેવીને સંસારનો પાર પામી જઈશ. પારગે સિયા એટલે કે સંસારનો પાર પામી જઈશ. આવી એમની ભાવના આપણે કરવાની છે. બરાબર. પણ સૂત્રમાં આપણે આ બધી ભાવના આપણે ભાવવાની. હવે સુકૃત અનુમોદના ચાલુ થાય છે. તો સંબિગ્ગો જહા સત્યે. સંબિગ્ગો એટલે કે આપણે જે નિર્વેદ અને સંવેગની વાત છે કે આપણો નિર્વેદ કેવો હોવો જોઈએ, સંવેગપૂર્વકનો. આ સંબિગ્ગો એટલે કે મોક્ષ પ્રત્યેનો આપણો લગાવ. મોક્ષ પ્રત્યેનો લગાવ એટલે કે સંવેગ. તો સંબિગ્ગો જહા સત્યે અત્યંત ભાવ વિભોર બનીને આપણા આત્માએ દુષ્કૃતોની ગરહા કરી આથી પાપના ભારથી હળવો થઈને પ્રસન્ન બનેલો એ આત્મા હવે જગતના સુકૃતોની અનુમોદના રૂપ સુકૃતનું સેવન કરે છે. પહેલાં શું કર્યું, આપણે ભાર હળવો કરી દીધો, દુષ્કૃત ગરહા કરી અને બે ચાર આંસુ પાડ્યા. બે ચાર શું, તો આખી આંસુની ધારા વહાવી. એવું કરો તો જ સારું કહેવાય. એટલે એ તો એટલો શુભ ભાવથી આપણે દુષ્કૃત ગરહા કરવાની છે. આપણે આપણા બધા દુષ્કૃતોને યાદ કરી અને રીતસર આમ પ્રાયશ્ચિતના આંસુ પડવા જોઈએ, તો જ આપણી દુષ્કૃત ગરહા સાચી કહેવાય. બાકી ખાલી બોલી જવું કોઈ મતલબ નથી. એકદમ અંતઃકરણપૂર્વક માફી માંગવાની છે. દુઃખમાં કેવું હશે કેવું પડતું કે ભદ્ર આવે. જ્યારે પગમાં પીડા થાય, કંઈ વાગ્યું હોય કંઈ, તો કેવી પીડા થાય છે? માથું દુખતું હોય કેવી પીડા, ત્યારે કેવા આંસુ પડે છે? પેટમાં દુખતું હોય કેવા આંસુ પડે? એનાથી પણ વધારે આપણે આત્માનું આ દુઃખ હોવું જોઈએ કે મારા આત્મા પર આટલા બધા કર્મો લાગેલા છે, હું ક્યારે છૂટીશ નહીં. છૂટવાના ભાવથી દુષ્કૃત ગરહા કરવાની. હવે એ રીતે હળવા બન્યા પછી હવે હવે જ પ્રસન્નતા આવી છે. પ્રસન્ન થાય. હવે પાછા ખુશીના આંસુ આવવા જોઈએ. આંસુ તો બંને રીતના છે. આંસુ તો આવવા જ જોઈએ. પેલામાં બી આંસુ અને આમાં આપણે ભક્તિ કરીએ તો કેવા આંસુ આવે છે? એ ખુશીના આંસુ આવે. તો હવે આમાં સુકૃત અનુમોદનામાં પણ હવે આંસુ આવવાના છે. તો એ એકદમ અત્યંત ભાવ વિભોર બનીને સુકૃતોની અનુમોદના, હવે જગતના સુકૃતોની અનુમોદના કરવાની, આપણી બી અને જગતના સુકૃતોની અનુમોદના. તો હવે જગતમાં સુકૃતોમાં સૌથી પહેલાં હરિયન ભગવાને યાદ કર્યા છે. તો જો હવે લઈએ છે સંવિકો જહા સત્ય સેવી સુક્કડમ અણુમોયમી, અને અનુમોદના કરું છું સભ્યસિંહ અરિહંતાણમ અનુષ્ઠાણમ. બધા અરિયન ભગવંતોના અનુષ્ઠાનોની હું અનુમોદના કરું છું. અનુષ્ઠાનો એટલે કે જો અરિયન ભગવાનોનું પહેલું શું મોટો આચાર શું છે, પહેલાં તો તીર્થની સ્થાપના કરે છે, પછી સમોસણ બેસીને દેશના આપે છે. દેશના આપવા દ્વારા બધા કેટલા જીવોનું કલ્યાણ કરે છે. દેશના આપવું એ એમનું અનુષ્ઠાન. અને ધર્મતીર્થની સ્થાપના કરી. મોટું અનુષ્ઠાન તો એ જ છે કે એટલો મોટો ઉપકાર છે, એના વગર તો આપણે શાસન સ્થાપવું મોટો ઉપકાર. આપણે વીર પ્રભુના શાસનમાં છીએ, તો આપણા આસનનો ઉપકારી વીર પ્રભુ કેટલો મોટો ઉપકાર છે. આ બધી આપણે વાત કેવી રીતે કરી શકીએ છીએ? શાસન જ ન સ્થાપ્યો તો કંઈ નથી. ક્યારે જંગલ છે, જંગલમાં આપણો આખો સંઘ જઈ રહ્યો છે, પણ હવે જે કંઈ લાઇટના સાધનો હતા બધા જ ડાઉન થઈ ગયા. લાઇટ વગેરે કંઈ જ નથી. હવે એક નાના બાળક પાસે ખાલી બેટરી છે, ટોર્ચ છે. હવે એ ટોર્ચ લઈને આગળ ચાલે છે, એની પાછળ બધા ચાલે છે.
જો ટોર્ચ જ ન હોય, એ બાળક જ ન હોય, તો એ રસ્તો કેવી રીતે આપણે કરવો? તો પ્રભુએ આ શાસનરૂપી ટોર્ચ કરી છે, મોક્ષ માર્ગ માટે આપણે રસ્તો બતાવ્યો છે, એ રસ્તે આપણે ચાલવાનું છે. તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જેની પાસે ટોર્ચ છે કેટલું ઇમ્પોર્ટન્ટ, એટલે કેવળ જ્ઞાનરૂપી ટોર્ચ એમની પાસે છે, હરિયન ભગવાન પાસે. અને કેવળ જ્ઞાનની ટોર્ચ રૂપી પછી એમણે શાસનની સ્થાપના કરીને આપણે મોક્ષ માર્ગ બતાવ્યા, આ રસ્તે ચાલવાનું, આપણે મોક્ષે જવાનું. બાકી તો આખો સંસાર અંધકારમય જ છે, ક્યાંય અજવાળું કંઈ છે જ નહીં. બધા ખોટા ખોટા રસ્તા, આમ લઈ જાય તેમ લઈ જાય, ખોટા રસ્તા બધા બતાવે. એક જ જે પ્રભુએ આપણને રસ્તો બતાવ્યો છે, જે ટોર્ચ, સાચી ટોર્ચ, કેવળનાનું જે ટોર્ચ છે, એ જ બરાબર છે. બાકી બધા તો જેટલી જગ્યાએ દોડશો ને એટલે બધે ઊંધા જ પડવાના. પ્રભુને આજ્ઞા પ્રમાણે ચાલવું, એમને જે ટોર્ચ બતાવી છે કેવળનાના પ્રકાશમાં, પ્રભુએ કયા પ્રમાણે, પ્રભુએ જેમ બતાવ્યું એમ જગતને જોવું, અને પ્રભુએ જેમ કહ્યું એમ જાણવું, પ્રભુને જણાવ્યા પ્રમાણે જાણવું. જેવું બતાવ્યું એવું જોવું એ દર્શન, અને જે રીતે જણાવ્યું જાણવું એ જ્ઞાન, અને જે રીતે ચાલવાનું કીધું એ ચાલવું, એ ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બે કરી ન કરવા, હા, બે કરી તમારે નહીં કરવું. હા. અને જે ભૂલો, હા, વીર પ્રભુને તો 27 સ્તવરમાં એ જ, એટલે 27 સ્તવરમાં દર વર્ષે આ જ જોવાનું કે ભગવાન પોતે કહે છે, મેં જે ભૂલો કરી છે ને એવી તમે નહીં કરશો. કેમ કે એમનો જે સંસારી કારણ જે વધ્યો છે સૂત્ર કલ્પનાથી, સંસારી આખી કહાની છે. અને પેલું જે નાચીને જે નિજ પુત્ર બંધાય મરીચના બહુ, એવી ભૂલો નહીં કરવાની, એ ખાસ ભગવાન આપણે કહે છે. બરાબર. તો મોક્ષનો અભિલાષી બનેલો હું હવે મારી પૂરી શક્તિ લગાવીને જગતના સુકૃતોની અનુમોદના કરવાના સુકૃતને સેવું છું. તો હવે શરૂઆત થાય છે, હે પરમ ઇષ્ટ સકળ અરિહંત ભગવંતો, આ બધું બહુવચનમાં આવશે. સભ્ય સિમ અરિહંતાણમ, એટલે બધા જ અરિહંત ભગવંતો, આજ સુધી જેટલા તીર્થંકરો થઈ ગયા, અનંતા થઈ ગયા, અને જે અનંતા થવાના, અને હમણાં જે 20 વિહવન હમણાં હાજર છે તે, હે પરમ ઇષ્ટ સકળ અરિહંત ભગવંતો, આપના ધર્મકથા વગેરે સુકૃતોની હું અંતરથી અનુમોદના કરું છું. ધર્મકથા, દેશનામાં પ્રભુને શું હોય? ધર્મકથા જ હોય. કેમ કે કોઈ બી પ્રશ્ન પૂછે કે મારો મોક્ષ ક્યારે થશે, અને મારે અત્યારે હું શા માટે હેરાન થવું છું, કે ગયા ભાવમાં મેં શું કર્યું, એટલે ભગવાન એનો બધો ગયા ભાવને બધું આપણને બધું કહી દે, આટલા ભાવમાંથી આટલું કર્મ બાંધ્યા, અને તારો ભાવ આટલા ભાવ પછી તારો મોક્ષ થવાનો છે. એટલે એ બધી સ્ટોરીઓનો બધા એનો આદર્શ બધા બનાવે કે હા આવું કર્યું, હવે આવું આપણે નહીં કરવું. અને જે કંઈ પણ, જેમ કે દેવદ્રવ્યનું ભક્ષણ માટે એ બધી ઘણી બધી સ્ટોરી આવે છે. પ્રભુના સંવત્સર તો કેટલી બધી સ્ટોરીઓ આવે છે. શ્રીપા મહારાજાની આવે, આ તે બધું શનિક મહારાજાનું એનું કહી દીધું. શનિક મહારાજે પૂછ્યું, મારું આવતા ભૂમાં હું ક્યાં જઈશ? તમારે નરકમાં જવાનું છે. પછી કીધું કે આ નરકનું કેવી રીતે આયુષ્ય બંધાવ્યું, તો કે પેલું હરણને મારે ત્યારે આયુષ્ય બંધાઈ ગયું. પછી ક્ષાયિક સંકેતની પ્રાપ્તિ બી થઈ, પણ પછી તમે તીર્થંકર બી બનશો એ બી પાછું કીધું. એટલે આ બધું એ રીતે આપણે જાણવા મળ્યું. જ્યારે પ્રભુએ સમસ્યામાં દેશનામાં કીધું, તો હવે એની સુકૃત અનુમોદના આ બધી કરવાની, કે અત્યાર સુધી જેટલા હરિહંત ભગવંતો થયા એ બધાની ધર્મકથા દેવા રૂપ અને ધર્મની સ્થાપના કરી, એ બધી સુકૃત અનુમોદના. પછી આવશે સિદ્ધ. તો હવે એ પરમ ઇષ્ટ સકળ સિદ્ધ ભગવંતો, અવ્યાબાદ સ્વરૂપ આપના સિદ્ધિત્વ ભાવના સુકૃતની ભારોભાર અનુમોદના કરું છું. સુખના ભંડાર, સિદ્ધ ભગવંતો સુખના ભંડાર, અને અવ્યાબાદ સુખ. ત્યારે પણ હવે એકવાર સુખ આવ્યું, આ સુખ એટલે અનંત સુખ, હવે અનંત સુખમાં એ લોકો માલવાના. તો તમારું અવ્યાબાદ સુખની હું ભરપૂર સુકૃત અનુમોદના કરું. પછી આવશે સભ્યસિંહ આયર્યાણું. હવે આચાર્ય ભગવંતો શેના ભંડાર? આચારના ભંડાર. હરિહંત ભગવંતો શેના ભંડાર? પુણ્યના ભંડાર. હરિહંત ભગવંતો પુણ્યના ભંડાર, સિદ્ધ ભગવંતો સુખના ભંડાર, આચાર્ય ભગવંતો આચાર્ય. હે પરમ ઇષ્ટ નિખિલ આચાર્ય ભગવંતો, આપના પંચાચાર પાલનાથી અનેક સુકૃતોની હું ભરપેટ અનુમોદના કરું છું. પંચાચાર પાળે અને પડાવે, એટલે આચારના ભંડાર એવા આચાર્ય ભગવંતો. સવ્યસિંહ ઉપજ્જાયણ, ઉપાધ્યાય ભગવંતો તો બહુ અદ્ભુત છે. હે પરમિષ્ઠ પૂજનીય ઉપાધ્યાય ભગવંતો, શાસ્ત્ર વિધિયુક્ત આપના જ્ઞાન દાનના સુકૃતની હું ભાવ ભરી અનુમોદના કરું છું. કેમ કે સમ્યક જ્ઞાન વગર તો જ્ઞાનના ભંડાર છે ઉપાધ્યાય ભગવંતો. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના ભંડાર, એટલે શાસ્ત્ર વિધિયુક્ત આપના જ્ઞાન દાનના સુકૃતની હું ભાવ ભરી એ પાછા પોતે ભણે ને બધાને ભણાવે. એટલે એ તો આખો દિવસ બીજી હોય ઉપાધ્યાય ભગવંતો, ભણવું ને ભણાવવું, આ જ કામ એવું.
નવા શિષ્યોને ભણાવવા અને ગુરુ ભગવાનને ગુરુ પાસે પોતે ભણાય અને પછી આ શિષ્યોને ભણાવે ભણાય ને ભણાવે અને પછી બધું બેલેન્સ રાખે, આખા ગચનું બેલેન્સ બધું ઉપાધ્યાય ભગવંતો રાખે. માં જેવું કામ ઘરમાં માં ન તો શું અલગ થાય, ઉપાધ્યાય ભગવાન માં જેવા. એટલે આપણે ગુરુમાં કહીએ ને, ચંદ્રશેખર મહારાજ ગુરુમાં. પછી આવશે સકળ સાધુ ભગવાન. હે પરમેષ્ઠ સકળ સાધુ ભગવંતો, શું કીધું? સભ્યસિંહ ભુવન, પછી સુત્તપ પયાણ, એટલે કે બધા ઉપાધ્યાય ભગવંતો સુત્તપ, સુત્ત એટલે સૂત્ર, શ્રુત જ્ઞાનનો વારસો. સભ્યસિંહ સાહુણમ સાહુકિર્યમ, હે પરમ ઇષ્ટ સકલ સાધુ ભગવંતો, આપની મોક્ષ પ્રાપક તમામ સાધુ ક્રિયાની સુકૃતની હું અંતરથી અનુમોદના કરું છું. બધા સાધુ ભગવંતો. હવે સાધુ ભગવંતો શેના ભંડાર? સમતાના ભંડાર. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના ભંડાર, સાધુ ભગવંતો સમતાના ભંડાર. તમારી મોક્ષ પ્રાપક તમામ સાધુ ક્રિયાની સુકૃતની હું અંતરથી અનુમોદના કરું છું. પછી આવશે સવ્યસીમ સાહુનમ સાહુકિર્યમ, પછી સવ્યસીમ સાવગણ. હવે શ્રાવકો. સવ્યસીમ સાવગણ મુખ સાહણ જોગે, હે સકળ શ્રમણોપાસક શ્રાવકો, શ્રમણના ઉપાસક, સાધુઓના ઉપાસક એવા શ્રાવકો. શ્રાવક કોને કહેવાય? જે હંમેશા સાધુની ઉપાસના કરવા તત્પર હોય, વૈયાવચ કરવા તૈયાર હોય. સાધુ ભગવાન એક શબ્દ બોલે તરત ઊભા થઈને દોડે, બોલો શું કામ છે, મને આપો, મને લાભ આપો. આવા શ્રાવકો. તો જે સકળ શ્રમણોપાસક શ્રાવકો અને શ્રાવિકાઓ આપણા સાધુ વૈયાવચ વગેરે મોક્ષના સાધના ભૂત યોગોના સુકૃતોની હું હૃદયથી અનુમોદના કરું છું. જે લોકો વૈયાવચ કરે છે ને, ધન્ય છે બધા. દોડી વળે બધા. અને બિહારવાળા, બિહાર સેવાવાળા ધન્ય છે. બિહાર સેવાવાળા તો બહુ જ ધન્ય છે ખરેખર. આટલા વહેલા ઉઠીને 4 વાગે પાછી આવેલો જાય. બધા આપણા સાધુ ભગવાનની રક્ષા માટે લોકો તત્પર હોય છે. ધન્ય છે બરાબર. પછી આવશે સવ્યસિંહ સાગર મુખસાણ, સવ્યસિંહ દેવાણમ, સવ્યસિંહ જીવાણમ, બહુ કામણમ, કલ્યાણ સાયણમ, મગ્ન સાહણ જોગે. સવ્યસિંહ દેવાણમ, સવ્યસિંહ જીવાણમ, હે ઇન્દ્ર વગેરે સકળ દેવો, હે નિર્મળ ચિત્તવાળા નિકટના મોક્ષગામી સઘળાય મિથ્યા દ્રષ્ટિ એવા પણ સરળ પરિણામી જીવો. ભલે કદાચ કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય, પણ ભવિષ્યમાં જેવો હવે સરળ બની રહ્યા છે પોતાના સ્વભાવથી, એવા પણ મિથ્યા દ્રષ્ટિને પણ વંદન કર્યા છે અમે. એટલે જગતના બધા જીવોને વંદન આપ્યા છે. ઇન્દ્ર વગેરે તો એ તો સમકીર્તિ છે, ઇન્દ્ર વગેરે દેવો સકળ દેવો, પણ હે નિર્મળ ચિત્તવાળા નિકટના મોક્ષગામી સઘળાય મિથ્યા દ્રષ્ટિ એવા પણ સરળ પરિણામી જીવો, આપના પણ પરંપરાએ મોક્ષે પહોંચાડનારા તમામ કાર્યોની હું ભાવથી અનુમોદના કરું છું. એટલે ભલે હમણાં કોઈને સંકિત ન પણ હોય, એવા પણ જીવો હોય, ભલે હમણાં પણ મિથ્યા દર્શનમાં પહેલું ગુણસ્થાનક છે. જે 14 ગુણસ્થાનક છે ને, એમાં મિથ્યા દર્શન પહેલું ગુણસ્થાનક. જેમ કે કોઈ ડૉક્ટરે કીધું કે તમને કેન્સર છે, પણ એ કીધું ક્યારે? જ્યારે તમે ચેક કરાવવા ગયા અને તમે પછી સ્વીકાર્યું કે હા કેન્સર છે ને, હવે એનો ઈલાજ થશે. પણ સ્વીકારવું, સ્વીકાર ભાવ આવ્યો એટલે મિથ્યા દર્શન. એ કે હા ભાઈ મને મિથ્યા દર્શન છે, હવે મારે મિથ્યા દર્શનથી હવે છૂટવું છે, હવે મિથ્યાત્વનો મારે ત્યાગ કરવો છે. એટલે એવી જે સ્વીકાર ભાવના આવી ને, એટલે એને ગુણસ્થાનક કીધું. હા, બાકી મિથ્યા દર્શન ગુણસ્થાનક કીધું. આપણે વિચાર આવે મિથ્યા દર્શન કેવું ગુણસ્થાનક કીધું? પણ નહીં, એમણે સ્વીકાર્યું કે મને રોગ છે અને મારે હવે રોગનું મારે એનો ઈલાજ કરવાનો છે. હવે ઘણા તો રોગને સ્વીકારવા તૈયાર નથી. ના મને કોઈ રોગ જ નથી. અરે પણ એમ નહીં ભાઈ, તને છે, ડૉક્ટર કહે છે તો માનને ભાઈ, પણ માનવા જ તૈયાર નથી. એવી રીતે આપણને પણ મારામાં કસાયો છે પણ હું સ્વીકારવા, ના મારામાં કસાય છે જ નહીં, એવું થોડું ચાલે. એમ કરીને જો સ્વીકારે જ નહીં તો કસાયો કાઢે કેવી રીતે? એટલે કસાયોને સ્વીકારવા, હા મારામાં કસાય છે, મારે મારો સ્વભાવ સુધારવાનો છે, તો એ પહેલું ગુણસ્થાનક મિથ્યા દર્શન. પછી આગળ જતાં પછી આવશે ચોથું ગુણસ્થાનક, તે સમ્યક દર્શન. તો એટલે એવા જીવોને પણ જે નજીકમાં જલ્દી મોક્ષે જનારા પણ સરળ પરિણામી, ભલે મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ સરળ પરિણામી એવા જીવો કે જે 35 માર્ગાનુસારી ગુણોમાં છે, હજી સમ્યક દર્શન પામ્યા નથી, પણ એવા જીવોને પણ એમણે કીધું છે એમની પણ સુકૃતની અનુમોદના. કે બીજા બધા એમના કાર્યો સારા છે, પાછા સરળ સ્વભાવી બી છે. ભલે કદાચ ધર્મને હજી પામ્યા નથી, ધર્મની પામવાની હજી શરૂઆત બી નથી થઈ, તો પણ સરળ સ્વભાવી છે એવા જીવો. એને પણ લઈ લીધા, એમને પણ ભણી લીધા છે. એટલે કે જે સુધારો કરવા તૈયાર છે, કે ભૂલ સ્વીકારવી, ભૂલને સુધારવી, એ બધું કેમ થશે? પહેલાં તો ભૂલને સ્વીકારે તો ભૂલ સુધરે. ભૂલ સ્વીકારવા તૈયાર છે એવા જીવોને પણ અનુમોદના કરી છે. તમામ કાર્યોની ભાવથી અનુમોદના કરું છું.
છે ને ટાઈમ લઈએ ને હૌમે એસા અણુમોણા સમ્મમ વિહિપુવ્યા સમ્મમ શુદ્ધાશયા સમ્મમ પડિવત્તિ હુવા સમ્મમ નિરૈયારા પરમ ગુણયુક્ત અર્હંતાઈ સામર્થ્યો આટલું પાનું લઈ લીધું હૌમે એસા અણુમોણા એટલે કે હવે આ મારી અનુમોદના કેવી બની રહ્યો મારી આ સુકૃત અનુમોદના લુખ્ખી ના બની રહ્યો પરંતુ સૂત્રાનુસારીની ભાવ ભરી બની રહ્યો ખાલી અનુમોદના ખાલી લુખી ન કરું પણ સૂત્રાનુસારીની ભાવ ભરી બની રહ્યો બરાબર જ્યાં સત્ય ભડમ અણુમોની સર્વેશના શ્રાવણ સાવપ્રિય મકર સારણ જોગે ભૂમિ એસા અણુમોણ બરાબર મારી આ ઉપર કહી તે અનુમોદના ઉત્તમ ગુણોથી યુક્ત સમ્મમ વિહિપુવ્યા સમ્યક વિધિપૂર્વક થાઓ સમ્મમ શુદ્ધાશયા કર્મના વિનાશ વડે શુદ્ધ આશયવાળી થાઓ સમ્મમ પડિવત્તિ રૂવા સમ્યક ક્રિયારૂપે સ્વીકારરૂપ થાઓ સમ્મમ નિરૈયારા સારી રીતે નિર્વાહ કરવાથી સમ્યક નિરતિચાર બનો નિરતિચાર એટલે કે અતિચાર ન લાગે એવી શુદ્ધ બનો હા અમારી બધી ક્રિયા એકદમ શુદ્ધ બનો તો શું કીધું નિરૈયારા આપણે અહીંયા સુધી આવ્યા અને પરમ ગુણચિત્ત અરહંતાઈ સામર્થ્યો ઉત્કૃષ્ટ ગુણો વડે યુક્ત એવા અરિહંત સિદ્ધ વગેરેના સામર્થ્યથી મારી અનુમોદના સારી થાઓ હવે એનો આપણે ભાવાર્થ બરાબર મારી આ સુકૃત અનુમોદના લુખ્ખી ન બની રહો પરંતુ સૂત્રાનુસારીની ભાવ ભરી બની રહો વળી એ સુકૃત અનુમોદના મારા નિર્મળ ચિત્તમાંથી પ્રગટ થાવ અને જે આગળ કીધું છે ના ખાલી માત્ર ચિત્તના ભાવરૂપથી અનુમોદના ન બનો પરંતુ અનુમોદના ભાવને અનુરૂપ કાયિક ક્રિયાથી પણ તે યુક્ત બનો એટલે મન વચન કાયાથી બરાબર ત્રણના યોગથી એકદમ શુભ બની રહો શુભ અને શુદ્ધ શુભમાંથી શુદ્ધતામાં જવાનું આટલું જ નહીં પણ એ મારી અનુમોદના કોઈ પણ જાતના અતિચાર દોષથી રહિત બની રહો અને ના ખાલી આવી વિશુદ્ધ સુકૃત અનુમોદના કરવાની મારી કોઈ તાકાત નથી હવે પાછું એમ કહે છે આપણે ભાવથી કે આટલી બધી કરવાની મારી તાકાત નથી પણ આ ભાવ એનાથી જ શક્ય છે માત્ર મારા ભાવથી તો શક્ય નથી પરંતુ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત એવા અરિયંત વગેરે પરમેષ્ઠી ભગવંતની કૃપાથી તો તેવી વિશુદ્ધ અનુમોદના હું જરૂર કરી શકું એટલે કે દેવગુરુ ધર્મની કૃપાથી હું કરી શકું મારી શક્તિ નથી હા બાકી મારી શક્તિ એટલે મને અભિમાન ના આવે એ રીતે મારી શક્તિ નથી પણ આ અરિહંત સિદ્ધ વગેરે બધા પંચ પરમેષ્ઠી ભગવંતની કૃપાથી હું ચોક્કસ કરી શકીશ હું વિશુદ્ધ અનુમોદના હું જરૂર કરી શકું છું આજે આપણે આટલું રાખીએ અને પછી હવે આગળ આવશે હવે આખો એનો સારાંશ આવશે અને પછી ઉપસંહાર આવશે બસ એક પાનું એ છે અને પછી ઉપસંહારને ફળ વર્ણન અને એનું શું ફળ છે આ બધું ફળ બી જબરદસ્ત છે ફળના બી 2 પાનું છે અને પછી આવે છેલ્લે બોધ આપ્યો છે એ પુણ્યવાન આત્મા હોય બહુ બોધ આપ્યો છે અને પછી અંતિમ મંગળ છે 3-4 પાના છે કાલે જેટલા થાય એટલું કરશું એટલે પછી શનિવાર રવિવાર પહેલાં થઈ જશે ચાલો જીનાજના વિરુદ્ધ બોલાય તો શામી ચડાવ